अधिकारी रोहित विगोराने सस्पेन्ड कराया। અત્યાર સુધીમાં 7 અધિકારીઓ સસ્પેન્ડ। અગાઉ 2 પીઆઈ, 2 એસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા હતા। 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા। આ કાંડમાં રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કર્યા છે। તો મામલે વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। જી અંકિત, શું છે વધુ જાણકારી? ચોક્કસ શ્રુતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે એક તરફથી ગુજરાત હાઈકોર્ટની અંદર સુઓ મોટો મામલે હાલ અત્યારે દલીલો ચાલી રહી છે, સુનાવણી ચાલી રહી છે, તો બીજી તરફ સસ્પેન્શનની કાર્યવાહી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે। તો રાજકોટ શહેર પોલીસ ખાતે ફરજ બજાવનારા 2 જેટલા અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવે તો કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારે વધુ એક અધિકારી કે જે ફાયર વિભાગ સાથે જોડાયેલા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે અને સસ્પેન્ડ કરનારા સસ્પેન્ડ થનારા અધિકારીનું નામ છે રોહિત વિગોરા, કે જેઓ રાજકોટ શહેર વોર્ડ નંબર 10 ની અંદર કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ છે અને જેના કારણે તેમણે પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આમ કુલ સસ્પેન્શનનો આંકડો છે તે હાલ અત્યારે 7 ઉપર પહોંચ્યો છે। જી અંકિત, તો આ ફાયર ઓફિસરની શું સંડોવણી રહી છે આ મામલે? ચોક્કસ જે પ્રમાણે સસ્પેન્શનનો લેટર છે તે લખવામાં આવ્યો છે તે અંતર્ગત આનંદ પટેલે જે નોટિંગ કર્યું છે તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના નાના મવા ગામના સર્વે નંબર 49, ટીપી સ્કીમ નંબર 20, પ્લોટ નંબર 2 માં ટીઆરપી મોલ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચર અંગે ફાયર એનઓસી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખામાંથી લેવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવેલું છે। આ સ્ટ્રક્ચર ગેમિંગ ઝોન ફાયર એનઓસી વગર લાંબા સમયથી કાર્યરત હોવાનું ધ્યાને આવેલું છે, તેમ છતાં પણ ફાયર એનઓસી વગર સ્ટ્રક્ચર સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવા બદલ તેમજ આ અંગેની જવાબદારી જે તે સ્ટેશન ઓફિસર કક્ષાના અધિકારી હોય છે। આમ ફરજ પરના અધિકારીએ પોતાની બેદરકારી દાખવી છે અને જેના કારણે તેમની ગંભીર બેદરકારી, ગેરજવાબદારીપણાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આ પ્રકારનું નોટિંગ છે તે આનંદ પટેલ દ્વારા છે તે કરવામાં આવ્યું છે। તો અંકિત, અંકિત આભાર। તો રાજકોટ આ કાંડ 3 દિવસથી પરિવારજનો પરેશાન। હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોએ સંયમ ગુમાવ્યો। 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા નારાજગી। પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ કરી। પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી। તો સ્વજનોની ભાળ ન મળતા પરિવારજનોએ સંયમ ગુમાવ્યો। 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા નારાજગી જોવા મળી રહી છે। પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ કરી હતી અને પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી। તો પરિવારજનોએ હાલ સંયમ ગુમાવ્યો છે। પરિવારજનો પરેશાન થઈને હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે। 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા નારાજગી જોવા મળી હતી અને પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ કરી હતી અને પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી। 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી। પરિવારજનો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવારજનો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને શું કહેશો ભાઈ, અત્યારે આ જે છે અત્યારે આક્રોશ છે અમને કોઈ કોની હોય દાદા શું કહેશો? અત્યારે બોડી નથી મળી। 5 હતા એમાં એક ખબર આપી, એ હા ઓલી થઈ ગઈ વિકૃત, અને હજી સુધી કોઈ જવાબ જ નથી દેતું। હું કરવું 4 બાકી છે, એનું છે કે નથી, શું છે હવે કરવું હું? એની કોકની તો જવાબદારી એ છે ને કે ભાઈ હવે અત્યારે 50 લાપતા છે તો અહીંયા 10 બોડી પડી હોય તો એ કે નહીં, 10 બોડી પડી હોય તો એ બોડી કે નહીં?
અને કાં પછી એમ કહી દે કે સામૂહિક અગ્નિ સંસ્કાર કરી નાખે તો પછી ઘરભેરા થાય. દાદા તમારે કોણ લાપતા છે, કોણ ગુમ થયા? જો મારી જો છોકરાની 2 છોકરી, 1 જમાઈ, એક મારા હાડાનો છોકરો અને એક એનો માસીનો અહીંનો દીકરો હતો. એ 5 ગયા અને 5 હલવાઈ ગયા. મૃતદેહ અત્યારે કોનો આપવામાં આવ્યો હતો? એ અમારે ઉપલેટાનો છોકરો મારા હાડાનો હતો, સ્મિત એનું નામ હતું, સ્મિત મુન્નાભાઈ વાળા. બસ એક જ આપી સવારે. ચોક્કસથી અહીંયા અન્ય ભાઈ છે. ભાઈ આટલો કેટલા સમયથી આ જે છે મૃતદેહ નથી મળ્યો અને કેવી તકલીફ છે? 48 કલાકથી કોઈ જવાબદાર વ્યક્તિ નથી. 5 માંથી એક જ મૃતદેહ સોંપવામાં આવ્યો અને 4 મૃતદેહનો હજી કોઈ પતો નથી. અને દાદા સવારના બિચારા કે રિક્વેસ્ટ કરે છે પણ કોઈ પ્રકારની દાદાની કોઈ સંભાળ કે કોઈ વસ્તુ લેવામાં નથી આવતી. ભૂખ્યા તરસ્યા 48 કલાકથી તંત્ર એમ કે છે કે થઈ જશે. કોઈ જવાબદાર વ્યક્તિ નથી મળ્યો. આમાં કેવો આક્રોશ છે? બધા આક્રોશ ફૂલ છે, રાજકોટની પબ્લિકમાં ફૂલ છે. અને આ બેદરકારી, ગંભીર બેદરકારી છે તંત્રની. અધિકારીઓની તંત્ર છે. જવાબદાર કોઈ છે. પ્રધાન છે અહીંયા? ચૂંટણી ટાણે આવે છે, અટાણે કોઈ આવે છે? દાદા ક્યાંક છેલ્લે તમે કેટલા સમયથી નથી જે એમાં કેવી હેરાનગતિ છે? અરે કાલે 48 કલાક આ પરમદી હાઈનો આવ્યો છે, કાંઈ નથી. આમાં કેમ ભાવે? અહીંયા અન્ય એક યુવાન છે, અન્ય ભાઈ છે. ભાઈ શું કહેશો, કેવી તકલીફ છે? મૃતદેહ નથી મળતો. બહુ જ ખરાબ તકલીફ છે અત્યારે. માણસોના જે પરિજનો બધા સગા સંબંધીઓ આવે છે એની હાલત બહુ જ ખરાબ છે અત્યારે. એ લોકોનો હવે આક્રોશ છે ને એક વિકરાળ સ્વરૂપમાં ન પહોંચે ને એની તૈયારીમાં છે આ લોકો હવે. અહીંયા તમે કેવા દ્રશ્યો જોયો? તમારા કોઈ સંબંધીનો મૃતદેહ બાકી છે? મારા મામા છે અંદર, જિજ્ઞેશભાઈ ગઢવી કરીને છે વીરપુરના, અને એ ઉપર બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જ હતા. તો ખાસ કરીને જે છે તે ક્યારે ક્યારથી એમને જે છે મૃતદેહ નથી મળ્યો તમને? મૃતદેહનું તો ઠીક પણ અમને તો ખબર જ નથી કે એ માણસ ક્યાં છે આટલા દિવસથી. અત્યારે કેવો આક્રોશ છે? મારા ડિલેટ હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે સ્થાનિક લોકો તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 48 કલાકથી તેઓ જે છે અહીંયા બહાર જે છે તડપી રહ્યા છે. એ બાબતની લઈને એ હેરાન થઈ રહ્યા છે કે તેમના પરિવારજનો ક્યાં છે, તેમના પરિવારજનોનો જે મૃતદેહ છે તેમના માટે જે છે અત્યારે અહીંયા જે છે તેમના સંબંધીઓ પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને લોકોમાં પણ એક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક જે મૃતદેહ છે તેમની સોંપવામાં આવે તેવી પણ પરિવારજનોની માંગ છે. કેમેરામેન નિલેશ સિસોડા સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 3 દિવસથી પરિવારજનો પરેશાન. હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોને 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા. તો અગ્નિકાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ. અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? આ જ સ્થળે અગાઉ કલેક્ટરે ઓટો એક્સપોમાં ગયા હતા. અગાઉ કમિશનરે પણ ત્યાં ફોટા પડાવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ત્યાં જતા અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. આ છે 2022માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયરશ્રી જાય છે. આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે. એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, બીજેપી ટીમ, અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે. હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો? આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે જ્યાં આ ગ્રાઉન્ડમાં ઉભા છે ફોટો પડાવે છે, જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે આપે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે.
હવે આવા અધિકારીઓ ત્યાં જાતા હોય અને પછી સરકાર એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. તો શક્તિસિંહ ગોહિલે અગ્નિકાંડ પર ઉઠાવ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રહાર. જીવનની રક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા. અગાઉ ભાજપના નેતાઓ પણ ત્યાં ગયા હોવાની વાત કરી. તો હાલ આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. જી અંકિત, શું છે વધુ જાણકારી? ચોક્કસ શ્રુતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ એક ફોટો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને આ ફોટામાં પૂર્વ મેયર પ્રદીપ ડવ દેખાઈ રહ્યા છે. ત્યારે આપણે સાથે વાતચીત કરવા હાજર છે પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ. પ્રદીપભાઈ, જે ફોટો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? સૌપ્રથમ તો આ ઘટના છે ખૂબ જ દુઃખદ છે. મૃત જે વ્યક્તિઓ થયા, જે બાળકો થયા, જેને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારી સાંત્વના છે પરિવારને છે, કારણ કે ઈશ્વર એમને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની. આ બાબત છે એ ખૂબ જ ગંભીર છે. મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રી પણ રૂબરૂ મુલાકાત કરી. એમાં જે કોઈ જવાબદાર લોકો છે એ જવાબદાર સામે પગલાં લેવાની ખાતરી આપી, સીટની તાત્કાલિક રચના કરી. મારો આજે ફોટો જે શક્તિભાઈએ જે વાયરલ કર્યો, ત્યારે શક્તિભાઈએ જે ફોટો વાયરલ કર્યો, સૌપ્રથમ એ અંગે હું સ્પષ્ટતા કરું છું. આ ફોટો એ ટીઆરપી ગેમ ઝોનમાં, હું કોઈ ગેમમાં પાર્ટિસિપેટ થયો હોય કે ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલો હોય એમનો આ ફોટો નથી. આ ફોટો આ જે જગ્યા છે એ જગ્યાના આગળના ભાગમાં રાજકોટના આયોજકોએ ઓટો એક્સપો કર્યો હતો કે જે ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એમાં અલગ અલગ ડીલરોના બાઇકોના સ્ટોર્સ હતા. એ ઉપરાંત છે એ ઓઇલથી માંડીને કે ઓટો સાથે અલગ અલગ જે જોડાયેલી બાબતો છે એમનો એક્સપો હતો. ને એ એક્સપોનું મને જ્યારે મેયર તરીકેની હું જવાબદારીમાં હતો એ વખતે નિમંત્રણ મળ્યું, ત્યારે એ ઓટો એક્સપોમાં ને એ પણ આમનાથી આગળની જે જગ્યા છે ત્યાં હું છે એ પાર્ટિસિપેટ એમાં થયેલો હતો. એમનો આ ફોટો છે. ત્યારે આ બાબતને ટીઆરપી ગેમ સાથે જોડવી બાબત હું દુઃખદ ગણું છું. કારણ કે જ્યારે સંવેદના હોય, આવી દુઃખદ બાબત હોય, ત્યારે તમારે રાજકીય રોટલા ન શેકવા જોઈએ. સાથે જ કોઈ આમના આયોજકોને હું વ્યક્તિગત ઓળખતો પણ નથી. એમની સાથે ક્યારેક કોઈ ટેલિફોનિક વાત પણ મેં ક્યારેય કરેલી નથી કે મારે એમની સાથેનો કોઈ પરિચય પણ નથી. ત્યારે માત્ર રાજકીય સાથે આ સ્વરૂપ છે એ જોડી એ ખૂબ દુઃખદ છે. કારણ કે આ વખતે સરકાર છે એ જ્યારે ચોક્કસ કામગીરી કરી રહી હોય, જે બાળકોએ, જે માતા પિતાએ જે બાળકો ગુમાવ્યા છે એ સ્વાભાવિક છે. હજુ એમને આજે સિવિલ હોસ્પિટલને એ બધી બાબતોમાં છે એ હોય, ત્યારે આમને રાજકીય સ્વરૂપ આપવું એ ખૂબ નિમ્ન કક્ષાની હું વાત માનું છું. ને આવી વાત છે આજે કોઈ ગંભીર બાબત સાથે જોડવી એ પણ યોગ્ય નથી. ખાસ કરીને માનો છો કે અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ? હાલ ચોક્કસ 7 અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની પણ ક્યાંક ને ક્યાંક પ્રદીપભાઈ બેદરકારી છે, સિટી ઇજનેરોની પણ બેદરકારી સામે આવી છે. શું કહેશો? આમાં જવાબદાર જે કોઈ વ્યક્તિઓ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ જ્યારે વહેલી સવારે મુલાકાત કરી, ત્યારે એમના જવાબદાર જે કોઈ વ્યક્તિ હશે, એમાં કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ ના હોય ને કોઈ પણ કક્ષા ના હોય, ત્યારે સીટ જે છે એ સંપૂર્ણ આજે પારદર્શકતાથી તપાસ કરવાની છે. ને એ તપાસને આધારે એમાં જેમની જવાબદારી ફિક્સ થતી હશે ત્યારે ચોક્કસ એમની સામે કડકમાં કડક છે એ કાર્યવાહી, કડકમાં કડક છે એ પગલાં છે એ લેવામાં આવનાર છે. ચોક્કસ. તો આ હતા રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે ઓટો એક્સપોની અંદર હું ગયો હતો, પરંતુ ટીઆરપી ગેમ ઝોનમાં હું ક્યારેય પણ મેં પાર્ટિસિપેટ નથી કર્યું. તો સાથે તેમના સંચાલકો સાથે મારે કોઈ પણ જાતનો સંબંધ નથી. જી અંકિત, સમગ્ર મામલે માહિતી માટે આભાર. તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ.
એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? અગાઉ ભાજપના નેતાઓ પણ ત્યાં ગયા હોવાની શક્તિસિંહે વાત કરી.